महानगर पालिका की ओर से आज देश के 80वें स्वतंत्रता दिवस को धामधूम के साथ मनाया गया। दरअसल बोनसाई पार्क में ध्वजारोहण कार्यक्रम आयोजित हुआ था, जिस दौरान मेयर गीताबेन मकवाणा के हाथों तिरंगा फहराया गया था। इस दौरान डिप्टी मेयर आदित्य पटेल के साथ स्थायी समिति के चेयरमैन वर्षाबेन व्यास, म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू समेत के पदाधिकारी मौजूद रहे थे। तो वडोदरा महानगर पालिका की परंपरा के मुताबिक वहां पर मौजूद सभी की ओर से राष्ट्रगान गाने के बाद तिरंगे को सलामी दी गई थी। मेयर गीताबेन मकवाणा ने तिरंगा फहराया था और इसी के साथ सभी ने एक दूसरे को देश के 80वें स्वतंत्रता दिवस की शुभकामनाएं दी थी। आज 15 ऑगस्ट 80मो स्वतंत्र दिवस આપણે જ્યારે ઉજવી રહ્યા છીએ ત્યારે આપણે દરેક અહીંયા કમાટીબાગ ખાતે મહાનગરપાલિકાના દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એમાં સૌ સાથે મળીને એમાં કોર્પોરેશનની ટીમ છે, ફાયર બ્રિગેડ અને સૌ લોકો સાથે મળીને આજે સ્વતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યા છે। ત્યારે દરેક નાગરિકોને મારી શુભકામનાઓ અને આપણા તિરંગો આપણી આન બાન શાનને જાળવી રાખવું એ આપણે દરેક નાગરિકોની ફરજમાં આવે છે અને જે દેશ માટે જે લોકોએ બલિદાન આપ્યું છે એમને જે લોકો શહીદ થયા છે એ લોકોને આપણે ક્યારે ના ભૂલવું જોઈએ અને આપણે સૌ સાથે મળીને આપણા દેશને આગળ વધારવા માટે સૌ એક મળીને એક ભાઈચારો અને એકતાથી આપણે સૌ આગળ સૌ સાથે જોડીને આપણી આઝાદીને જાળવી રાખીએ છીએ આપણા સૌ લોકોની ફરજ છે। આજે સ્વતંત્ર પર્વની ઉજવણી આપણે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત માન્ય મેયર શ્રીમતી ગીતાબેન મકવાણાની અધ્યક્ષસ્થાનમાં આપણે કમાટીબાગ વ્હાઇટ હાઉસ ગાર્ડનમાં બોન્સાઈ ગાર્ડનમાં અમે ઉજવણી કરી રહ્યા છે। ત્યારે સ્વતંત્ર સેનાનીને પણ આજે અમે યાદ કરીએ છીએ। દેશની આઝાદી માટે મહેનત કરનાર તમામ ભાઈઓ બહેનો જે કુરબાની આપ્યા છે તમામને પણ અમે આજે યાદ કરીએ છીએ અને આવનારા પેઢી પણ આ યાદગારોને આગળ લઈ જતા જ્યારે વિકસિત ભારત અને વિકસિત ગુજરાતનું અમે કામ કરીએ છીએ ત્યારે ઉત્તમ સેવાઓ વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીગણ અને વડોદરા નગરજન સાથે મળીને આ શહેરને આપણે વિકસિત બનાવવા માટે તમામ પ્રયત્નો આપણે સાથે મળીને કરવું જોઈએ। અને ફરી હું તમામ વડોદરાની નગરજનોને મીડિયાના મિત્રોની મારફતે હું ફરી દિલથી આજે इंडिपेंडेंस डे નો विशेष आपने હું પાઠવું છું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।